છે તમારે જે કાંઈ પણ કહું ને એ લખી લેજો ભાઈ, ભૂલાય નહીં. કારણ કે કા પછી વિડીયો સેવ અથવા ડાઉનલોડ કરી લેજો, કા કોઈને શેર કરી દેજો, કા પોતાને વોટ્સએપમાં શેર કરી દેજો, જેથી તમે ફટાફટ જોઈને કરી શકો ભાઈ. કારણ કે આ ગોલ્ડન ઉપાય છે. ફર્સ્ટ ટાઈમ પહેલી વખત કહેવા જઈ રહ્યો છું. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, હનુમાન દાદાનો જન્મદિવસ, દાદાનો જન્મોત્સવ આવી રહ્યો છે 2 એપ્રિલ ગુરુવારના દિવસે 2026, બરોબર છે. તો હનુમાન દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા, આ હનુમાન જન્મોત્સવના દિવસે દાદા આપણું જોરદાર મોટામાં મોટું કામ પૂરું કરી દે એવી દાદાને પ્રાર્થના છે. અને કહેવાય ને કે તમામ ભાઈઓ બહેનોને આજના દિવસે જોરદાર ઉપાય દેવા છે કે હનુમાન જન્મોત્સવના દિવસે તમારે જે કાંઈ પણ કહું ને એ લખી લેજો ભાઈ, ભૂલાય નહીં. કારણ કે કા પછી વિડીયો સેવ અથવા ડાઉનલોડ કરી લેજો, કા કોઈને શેર કરી દેજો, કા પોતાને વોટ્સએપમાં શેર કરી દેજો, જેથી તમે ફટાફટ જોઈને કરી શકો ભાઈ. કારણ કે આ ગોલ્ડન ઉપાય છે. ફર્સ્ટ ટાઈમ પહેલી વખત કહેવા જઈ રહ્યો છું. હનુમાન જન્મોત્સવના દિવસે ભૂલ્યા વગર ભાઈઓ બહેનો બધા જ લોકો આ ઉપાય ખાસ કરજો ભાઈ. ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી જ દેજો. કારણ કે બધા લોકો મળીને દાદાનો આ ઉપાય કરી શકે ને બધા દાદાને પ્રસન્ન કરી શકે. તો રોજના લાભદાયી વિડીયો જોવા મળે, જેમની બાજુ રાઈટ સાઈડ લાલ બટન હોય છે, પણ હવે કદાચ વ્હાઇટ બટન છે, તો સબસ્ક્રાઇબ લખેલું છે, દબાવી દેજો ફટાફટ, અને બાજુમાં ડંકો વગાડી દેજો, જેથી મારા દરરોજ નવા લાભદાયી વિડીયો તમારા સુધી પહોંચી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. હવે મિત્રો, જેટલા પોઈન્ટ છે ને બધા તમને આજના વિડીયોમાં કહેવા છે, બની શકે તો લખી લેજો, કારણ કે બહુ જ જોરદાર પોઈન્ટ છે ભાઈ, બરોબર છે. તો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલી વાત તો ભાઈ, હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાન ચાલીસાનું મહત્વ છે ને ખૂબ જ છે, જોરદાર છે, અને મોટામાં મોટું મહત્વ હોય તો હનુમાન ચાલીસાનું. તો 108 વાર અથવા તો 11 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનું ભૂલતા નહીં. સવારના સ્નાન કર્યા બાદ 108 વખત અથવા તો 11 વખત. મિત્રો, થોડા નાના ઉપાય, થોડા મંત્ર આપવા છે, એક મહા ઉપાય આપવો છે, એક અતિ મહા ઉપાય અને એક વિશેષ ઉપાય અને મહત્વનો ઉપાય. ટૂંકમાં જોઈને તો બહુ મોજે મોજ પડી જાય તમને એવો વિડીયો છે ભાઈ. મને પણ એક્સાઇટમેન્ટ કહેવાય ને કે આમ ઉત્સાહ ફૂલ છે આજના દિવસો, કારણ કે દાદાની દયા હોય તો જ આ બધું બોલી શકાય ભાઈ, બરોબર છે. તો હવે સૌથી પહેલી વાત તો કે 108 વખત અથવા તો 11 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે. ત્યારબાદની વાત કરીએ તો ગોળ ચણાનો પ્રસાદ દાદાને ખાસ ધરાવવાનો છે ભાઈ. ગોળ અને ચણાનો પ્રસાદ દાદાને ખાસ ધરાવવાનો છે. લાલ ચણા જે છે તે બાફેલા હોય એ દાદાને અતિ પ્રિય છે, તો જરૂરથી ધરાવજો. અને પછીની વાત કરીએ તો બજરંગ બાણ, સુંદરકાંડ, હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસાનો પાઠ. બજરંગ બાણ, સુંદરકાંડ, હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસા. બજરંગ બાણ, આહા, બજરંગ બાણ મિત્રો, એવું અતિ જોરદાર પાઠ દાદાનો ભાઈ. કહેવાય ને ભૂત પ્રેત પિશાચ ગમે તેવું હોય ને બધું બહાર વહી જાય, બરોબર છે. એવો તાકતવર દાદાનો પાઠ છે બજરંગ બાણનો ભાઈ. તો બજરંગ બાણની તમને એક ચોપાઈ સંભળાવું. ઓમ ચમ 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 ચોપાલ ચાલંતા, ઓમ હનુમંતા, ઓમ મહા દૈત કપિ ચંચલ, ઓમ સમ સમ સ મિત્રાદિ કલ દલ, આપને જણ કો તુરંત બારો, સુમિરત હોય આનંદ મારો, યહ બજરંગ બાણ જો મારે તાય કો ફિર કોણ ઉબારે. પાઠ કરે બજરંગ બાણ કી, હનુમત રક્ષા કરે પ્રાણ કી, યહ બજરંગ બાણ જો જાપે તાસે ભૂત પ્રેત સબ કાપે, ધૂપ દેવ અરુ જપે હમેશા, તાકે તક નહીં રહે ક્લેશા. જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય જય હનુમાન. તો બજરંગ બાણ, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક અને હનુમાન બાહુક પણ તમે કરી શકો, અથવા તો સુંદરકાંડનો પાઠ પણ જરૂરથી એક વખત જાપ કરી લેજો. પછીની વાત કરીએ તો મંત્ર છે મિત્રો. હવે આ મંત્ર મેં દાદાના છે ને ઘણા બધા મંત્ર જે છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, આ જ ચેનલ જે તમે જોવો છો એમાં મૂકેલા છે. તેમ છતાં અમુક મંત્ર અત્યારે તમને આપી દઉં છું, જેમ કે ઓમ હનુમતે નમઃ. સ્ક્રીન ઉપર પણ સાથે લખી દઉં છું. ઓમ હનુમતે નમઃ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. અને દાદાને પ્રિય મંત્ર તો કે ઓમ રામ રામાય નમઃ. આ બધા મંત્રના જાપ હનુમાન જન્મોત્સવના દિવસે ખાસ ભૂલ્યા વગર કરજો ભાઈ, બરોબર છે. પછી તો કે શું ન કરવું મિત્રો, શું ન કરવું એ મહત્વની વાત કહી શકાય, કારણ કે ઘણા લોકો આ બાબત ભૂલી જાય છે.
સૌથી પહેલી વાત તો કાળા કે સફેદ કલરના કપડાં હનુમાન જન્મોત્સવના દિવસે ભૂલથી પણ ન પહેરતા. મિત્રો, અમુક વસ્તુ, અમુક બાબત, અમુક વાત પાછળનું મોટું કારણ હોય, બરોબર છે. એટલા માટે તમને હું કહું છું, બને ત્યાં સુધી ન પહેરતા, કારણ કે નેગેટિવિટી ખેંચે છે. અને એ દિવસે શું પહેરવું તો કે લાલ અથવા તો પીળા કલરના વસ્ત્ર, લાલ અથવા તો પીળા કલરના વસ્ત્ર પહેરવા, કારણ કે દાદાને એ કલર અતિ પ્રિય છે અને કહેવાય ને કે દાદાને એટ્રેક્ટ કરે ભાઈ, દાદા મોજ કરી દે એ કલર તમે પહેરો તો. પછીની વાત તો કે અપશબ્દ ન બોલવું, વાદ વિવાદથી દૂર રહેવું. જે લોકોના મુખમાં અપશબ્દ હાલતા ને ચાલતા એક મિનિટે અને સેકન્ડે જો ખરાબ ગાઢ નીકળે છે, ભલે મજાકમાં હોય કે ગમે એ રીતે, એ વ્યક્તિથી હનુમાન દાદા છે ને દૂર છે, ક્યાંય દૂર હોઈ જાય, એને એની સાથ જ ન આપે. જે વ્યક્તિ નશો કરે છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, આવા વ્યક્તિથી પણ દાદા દૂર હોઈ જાય છે, બરોબર છે. અને આ દિવસે મીઠું નમક, ખારું નમક જે કહેવાય, ખાવું પણ નહીં અને દાન પણ ન કરવું બને ત્યાં સુધી. તો તમે કહેશો શું ખાવું? સાદો આહાર લ્યો, ફળાહાર કરો, સાદો ખોરાક કર્યો ભાઈ, બરોબર છે. એક દિવસ માટે તો તમે કરી જ શકો ને. નખ વાળ ન કાપવા, અને બને ત્યાં સુધી કહેવાય કે જેટલી મદદ બીજા લોકોની થઈ શકે એટલી કરવી, પણ નમકનું દાન ન કરતા, બરોબર છે. પછીની વાત કરીએ તો હવે દાદા આપણા ઉપર પ્રસન્ન છે, દાદા આપણા ઉપર રાજી છે, ખુશ થઈ ગયા છે, એ ખબર કઈ રીતે પડશે? તો કે સૌથી પહેલી વાત તો તમને સફળતા દરેક કાર્યમાં મળશે. કોઈ પણ કાર્ય તમે કરવા માટે જશો, તમને 100% કાર્યમાં સફળ થશો. સમજી લેવાનું કે કોઈ પણ જાતની બાધા રૂકાવટ મારા કામમાં આવતી નથી, કારણ કે દાદા મારી સાથે છે ભાઈ, બરોબર છે. તમને ભય, ચિંતા, આ બધું માંથી બહુ દૂર થઈ જશો, મુક્ત થઈ જશો. ભય તમારા ડરવાનું છે ને, તમારા મગજમાં, તમારા જીવનમાં જ નહીં આવે ભાઈ. એવું લાગે, સમજી લેવાનું દાદા મારી સાથે છે. પછીની વાત કરીએ તો વાનર દર્શન. તમને લાલ મોઢાવાળું વાનર દેખાય, વાંદરો દેખાય, એ પણ ખૂબ જ કહેવાય ને કે શુભ નિશાની કહેવાય, શુભ સંકેત કહેવાય દાદાનો, કે દાદા આપણી સાથે છે. ડરમાંથી મુક્તિ, ભક્તિમાં ઊંડું ઉતરવા લાગે તમારું મન, બરોબર છે. પછીની વાત કરીએ તો એક સ્વપ્ન તમને કહેવાય ને કે કન્ટિન્યુ અમુક દિવસથી કેવી રીતના સ્વપ્ન આવે, જેમાં તમને વાંદરા દેખાય કે પછી દાદા દેખાય, તો એ પણ ખૂબ જ શુભ કહેવાય, બરોબર છે. હવે વાત કરીએ આપણે વિશેષ ઉપાય માટે. મિત્રો, વિશેષ ઉપાય શું છે તો કે 21 લવિંગની માળા દાદાના મંદિરમાં દાદાને ચડાવવાની છે. હવે કાળો દોરો લેવાનો છે, એમાં 21 લવિંગ રાખવાના છે, બરોબર છે, ફિટ કરી દેવાના છે. હવે એને તમારે દાદાને અર્પિત કરવાની છે. આ ઉપાય હનુમાન જન્મોત્સવના દિવસે ખાસ 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 ભૂલ્યા વગર કરજો. પછીની વાત કરીએ તો 11 કેળામાં 11 લવિંગ ખૂંચાડી દેવાના છે. 11 કેળા લેવાના છે, માળા નથી બનાવવાની, ખાવા લાયક કેળા, કાચા નહીં, પાકા. 11 કેળામાં 11 લવિંગ ખૂંચાડવાના. 11 કેળા દાદાને પહેલા ધરવાના છે અને પછી નાના છોકરાઓને ખવડાવવાના છે. લવિંગ કાઢીને ખવડાવી દેવાના, લવિંગ દાદાના મંદિરમાં ધરીને રાખી દેવાના, બરોબર છે. આ પણ ખાસ ભૂલ્યા વગર કરજો. પછીની વાત કરીએ તો 7 મીઠા પાન પણ તમે ચડાવી શકો. હવે તમે કહેશો કેટલું કરવું? કોઈ પણ એક ઉપાય આમાંથી કરો ને તોય ચાલે, ને તમારી યથાશક્તિ મુજબ જો થઈ શકે એમ હોય તો બધા ઉપાય કરજો ભાઈ, બરોબર છે. હું પોતે બધું કરવાનો છું, આ તો જસ્ટ તમને હું કહું છું, પણ તમે કોઈ પણ એક પણ કરી શકો અથવા બધા કરો તો અતિ ઉત્તમ છે. 7 મીઠા પાન દાદાને ધરાવવાના છે, બરોબર છે. હવે ઘણા લોકો પૂછશે પછી પાનનું શું કરવાનું? તો ભાઈ મંદિરે ધરવાના છે દાદાને. હવે ધર્યા બાદ તમે પ્રસાદ રૂપે લેવા હોય તો લઈ લ્યો, દાદા કે ના પાડે છે, દાદા ભાવ જોવે છે ખાલી, બરોબર છે. એને બીજું કાંઈ નથી જોતું. અથવા તમારે મંદિરમાં રાખી મૂકો તોય વાંધો નહીં, પછી મંદિરના મહારાજ જે છે તે એ બધાને પ્રસાદ રૂપે આપે તોય વાંધો નહીં, તમને જેમ મજા આવે. પછીની વાત, આ વાત મિત્રો હવે જે કહું છું ને એ ખાસ લખી લેજો, કારણ કે સવારના સ્નાન કર્યા બાદ તમારે તમારા ઘરના મંદિરમાં બેસીને 1008 વખત રામ નામ લેવાનું છે. સૌથી પહેલું નામ શ્રી રામ, ત્યારબાદ 1007 વખત રામ રામ બોલવાનું છે. અને 1008 વખત રામ બોલી લ્યો, ત્યારબાદ 1 વખત શ્રી રામ બોલી અને ઓમ રામ રામાય નમઃનો જાપ કરી લેવાનો છે. ભૂલ્યા વગર કરજો, પછી મને કહેજો શું ખબર પડી, કેવો અનુભવ થયો ભાઈ, બરોબર છે. પછીની વાત કરીએ તો હવે આવે છે મહા ઉપાય. મહા ઉપાય જોરદાર ઉપાય કહેવાય ને, તમને મોજ કરાવી દે, તમારી તમામ ઈચ્છા મનોકામના પૂર્ણ થઈ જાય, તમારા દુઃખ, ચિંતા, ટેન્શન, અટકેલા કામ, મુશ્કેલી, માનસિક અશાંતિ બધું દાદા દૂર કરી નાખે ને તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ કહેવાય ને કે મોજે મોજ કરાવે ભાઈ. હા, તો મહા ઉપાય શું છે મિત્રો? હવે તમારે એક
કાગળ લેવાનો છે, એની ઉપર તમારી ગમે તેટલી ઈચ્છા મનોકામના હોય તો એ લખવાની છે. ચિંતા, પ્રોબ્લેમ, દુઃખ છે તો એ લખવાનું છે. બંને છે, બંને લખી નાખો. બરોબર છે. હવે કાગળને ફોલ્ડ કરી નાખો, ચોરસ વાળી દો, કંકુનો એક ચાંદલો કરો. કંકુનો ચાંદલો કર્યા બાદ ઘરના મંદિરમાં દાદા પાસે રાખી દો. આ હનુમાન જન્મોત્સવના દિવસે કરવાનું છે, સાંભળજો. ત્યારબાદ 7 વખત હનુમાન ચાલીસાનો જાપ કરજો, 7 વખત. અને દાદાને કહેવાનું એક વખત કે દાદા આટલું મારું એક નાનકડું કામ છે, દાદા તમારી પાસે જ કાગળ રાખ્યો છે, આટલું ઈચ્છા પૂર્ણ કરી દેજો, આટલું દુઃખ મારું દૂર કરી દેજો દાદા. આટલું કીધા બાદ એક છોલેલું શ્રીફળ લેવાનું છે. શ્રીફળ આખું લ્યો તો એને છોલી નાખો. છોલેલું શ્રીફળ લેવાનું છે. શ્રીફળ વધેરવાનું નથી, સાંભળજો. છોલેલું શ્રીફળ લેવાનું છે. છોલેલા શ્રીફળની ઉપર પણ એક કંકુનો ચાંદલો કરવાનો છે. ભાઈ એની ઉપર કાગળ જે તમે રાખ્યો હતો ને એ કાગળ રાખી દેવાનો છે. હવે એક લાલ કલરનું કપડું લઈ એની અંદર શ્રીફળ મૂકી દેવાનું એની ઉપર. બરોબર છે. શ્રીફળની ઉપર ચાંદલો કરેલો છે, એની ઉપર કાગળ રાખી દેવાનો. હવે એની ફરતે તમારે લાલ કપડું બંધ કરી લાલ દોરાથી અથવા તો કલાવા કહેવાય કે પછી આડા છડી જે છે એનાથી તમારે વીંટી દેવાનું છે. બરોબર છે. હવે એ કપડું ક્યાં રાખવાનું? ઘરના મંદિરમાં રાખવાનું છે. મિત્રો, હવે તમારી ઈચ્છા મનોકામના જ્યારે પણ પૂર્ણ થાય, જો કે બહુ જલ્દી દાદા પૂર્ણ કરી દેશે. પછી કરવાનું શું કાગળનું? તો કાગળને ભીના પાણીમાં એક થાળીમાં પાણી રાખવાનું છે. બરોબર છે. એમાં કાગળ મૂકી દેવાનું. કાગળ ઓલો થઈ જશે સાવ, પછી પાણી નાખી દેવાનું. બીજું કાંઈ કરવાનું નથી, ફાળતા નહીં કે બીજું કાંઈ કરવાનું નથી. હવે શ્રીફળનું શું કરવાનું? તો શ્રીફળને વધેરી દેવાનું છે. શ્રીફળને વધેરી દેવાનું છે અને પ્રસાદ ખાઈ લેવાનો છે. ક્યારે? ઈચ્છા પૂર્ણ થાય, દુઃખ દૂર થઈ જાય પછી. તો આ મહા ઉપાય ખાસ કરજો. પછીની વાત કરીએ તો મહત્વની અને છેલ્લી વાત. મિત્રો, છેલ્લી મહત્વની બાબત શું? તો કે 11 હનુમાન ચાલીસા તો ખાસ કરજો. કદાચ આ કાંઈ તમારાથી ન થાય, આખા વિડીયોમાં જેટલું કીધું એ 11 વખત હનુમાન ચાલીસા કરી લેજો, 11 વખત બજરંગ બાણ કરી લેજો અને 1008 વખત શ્રી રામના નામ જાપ જરૂરથી કરી લેજો. બરોબર? તો મિત્રો, હું પણ મારાથી બનતી દાદાને એ જ પ્રાર્થના કરવાનો છું એ દિવસે, હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે, દાદાના જન્મદિવસના શુભ દિવસે. તો જેટલા પણ વિડીયો જોવે છે મારા ભાઈઓ બહેનો, બરોબર છે, બધાના વતી દાદાને પ્રાર્થના કરવી છે. જેટલી બને એટલી પ્રાર્થના. હું જે પૂજા કરવાનો છું, હવે કઈ રીતે પૂજા કરું શું હોય એ તો મારું પર્સનલ કહેવાય, ગુપ્ત વાત, અમુક વાત શેર ન કરી શકાય. બરોબર છે. તમારે પણ એવું જ રાખવાનું. તમે જે પૂજા જે રીતે કરો છો એ કોઈને નહીં કહેવાનું, તમારા પૂરતું જ રાખવાનું. બરોબર છે. તો પૂજા કરો મીન્સ કે આજે કીધું એ તો તમે કહેશો બધાને ખબર છે, એ વાત નહીં. પણ તમે કયા મંત્રનો જાપ કરો છો, શું ડેઈલી તમારી દિનચર્યા શું છે, એ આખું ગુપ્ત રાખજો. બરોબર છે. એટલું વધુ સારું. હું પણ દાદાને પ્રાર્થના કરીશ કે જેટલા ભાઈઓ બહેનો વિડીયો જોવે છે બધાને દાદા રાજી રાખે, બધાને ઈચ્છા મનોકામના પૂર્ણ કરે, બધાને નિરોગી સ્વસ્થ જીવન આપે. બરોબર છે. બધાના ઘર પરિવારના તમામ સભ્યો રાજી રહે, ખુશ રહે, સુખી રહે. ભાઈ, દાદાને એટલી જ મારી તો પ્રાર્થના હોય છે અને હું હંમેશા કરતો હોઉં છું. એવું નથી હનુમાન જન્મોત્સવના દિવસે. આજના વિડીયોમાં જેટલા ઉપાય કીધા ને મિત્રો, એમાંથી જેટલા પણ તમે કરી શકો એટલા ખાસ કરજો. તો આટલા વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન અથવા તો વ્હાઇટ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. હાઈપ બટન છે, વારાફરથી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. ચાલો, બહુ જલ્દી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, દાદાની ભક્તિમાં લીન રહ્યો. ભાઈ, બરોબર. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગુદાવડા દાદાની મોજ. ભાઈ,